આજની રેસીપી છે દૂધીના એકદમ સોફ્ટ અને ટેસ્ટી એવા મુઠિયાની રેસીપી. તો સૌથી પહેલાં મેં અહીંયા એક મોટી દૂધી લઈ એના 2 ટુકડા કરી આ રીતે છાલ ઉતારી દીધી છે. ત્યારબાદ એકદમ ઝીણું જે ગ્રેટર આવે છે એની મદદથી આપણે બધી દૂધી છે એને ખમણી લેવાની છે. હવે દૂધી ખમણાઈ ગઈ છે તો એનું આપણે બધું પાણી છે એ નીચોવી અને કોઈપણ એક વાસણની અંદર બધી દૂધી છે એને કાઢી લઈએ. હવે દૂધીને થોડી છૂટી કરી એની અંદર આપણે ભાખરીનો લોટ એટલે કે ઘઉંનો કરકરો લોટ મોટો વાટકો, ત્યારબાદ 3 થી 4 ચમચી ચણાનો લોટ, આદુ મરચાં લસણની પેસ્ટ, બીજા બેઝિક આપણા ઘરના જે મસાલા હોય છે લાલ મરચું, ધાણા જીરું, હળદર, મીઠું, પછી ગરમ મસાલો, ધાણા ભાજી, અજમો, તલ, ખાંડ અને લીંબુનો રસ એડ કરી એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે મિક્સ કરતાં મને યાદ આવ્યું કે હું કાંઈક ભૂલું છું, તો એમાં મેં 3 ચમચી જેટલું તેલ એડ કરી એને ફરીથી આપણે મસળી અને એની અંદર આપણે અહીંયા દહીંથી લોટ બાંધવાનો છે. તો 3 થી 4 ચમચી જેટલું મેં દહીં લઈ લીધું છે અને એનો આપણે આ રીતના નથી વધારે ઢીલો કે નથી કઠણ એવો જેવો પરોઠાનો આપણે લોટ બાંધીએ છીએ ને એ રીતના આપણે લોટ બાંધી અને તૈયાર કરી લેવાનો છે. હવે આપણે જે ઢોકળિયાની અંદર જે કાણાવાળી થાળી આવે છે સ્ટીમ કરવાની એને આપણે તેલથી ગ્રીસ કરી લઈએ અને હાથમાં પણ થોડું તેલ લગાવી લોટમાંથી એક મોટો જે લુઓ લઈ લેવાનો છે અને એને આ રીતે આપણે મુઠિયાનો શેપ દઈ દેવાનો છે. તો અહીંયા મેં એને આ રીતના શેપ આપ્યો છે, તમે અલગ રીતે પણ એને શેપ આપી શકો છો. તો બધા આ રીતે મેં મુઠિયા વાળી લીધા છે અને એને આ રીતે પ્લેટમાં જે ગ્રીસ કરેલી પ્લેટ છે એની અંદર આપણે મૂકતા જવાનું છે. હવે બધા મુઠિયા છે આપણા વળાઈ અને રેડી થઈ ગયા છે. તો ઢોકળિયાની અંદર પાણી પહેલેથી જ ઉકળવા માટે રાખી દીધું હતું, તો એમાં આપણે પ્લેટ રાખી એને 20 થી 25 મિનિટ માટે ઢાંકી દઈશું. 20 થી 25 મિનિટ બાદ આપણે જોઈ લઈએ તો મુઠિયામાં વચ્ચે આપણે ચાકુ નાખી લઈશું અને એકદમ ક્લીન નીકળે એટલે મુઠિયા આપણા રેડી છે. તો એને એક બાજુ રાખી અને ઠંડા થવા દઈએ. ઠંડા થયા બાદ એ જે વાસણની સપાટી છે એ તરત છોડી દેશે. હવે હું તમને મુઠિયા છે એને કટ કરીને પણ બતાવું છું. તો એકદમ સરસ આપણા મુઠિયા ચડી અને રેડી થઈ ગયા છે. તો આપણે એને આ રીતના કટ કરી લેવાના છે. હવે એને વઘાર કરી લઈશું. તો એક છાલિયાની અંદર આપણે તેલ એડ કરીએ. તેલ ગરમ થાય ત્યારબાદ રાઈ, જીરું, હિંગ, મીઠા લીમડાના પાન, લીલા મરચાં અને તલ એડ કરી દીધા છે. હવે એની અંદર આપણે જે બધા કટ કરેલા મુઠિયા છે એ એડ કરી દઈશું અને એને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. જો તમારે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ મુઠિયા જોઈએ તો તમે 2 મિનિટ વાર એને રહેવા દઈ અને પછી ચલાવશો તો એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ મુઠિયા બની અને રેડી થઈ જશે. તો રેડી છે આપણા દૂધીના મુઠિયા. તમે પણ શું આ જ રીતે દૂધીના મુઠિયા બનાવો છો? તો પ્લીઝ મને જણાવજો અને અલગ રીતે બનાવતા હોય તો પણ કમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો. અને હા, વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.